ગાજરનો હલવો ઘરે તૈયાર કરવા માટે તમે ઘણી બધી પદ્ધતિઓ જોઈ હશે, પણ આવી પદ્ધતિ કદાચ તમે નહીં જોઈ હોય. ગાજરનો હલવો આપણે આજે બનાવવાના છે માવા વગર અને ખાંડનો ઉપયોગ કર્યા વગર. તો એકદમ સરસ દાણાદાર ગાજરનો હલવો ઘરે તૈયાર કરવા માટે મેં અત્યારે 2 કિલો ગાજર લઈ લીધા છે. એની છાલ કાઢી અને છીણવાના છે. તો છુંદા માટે આપણે જે મોટી છીણી વાપરીએ ને એનો ઉપયોગ કરશો ને તો મોટી છીણ બનશે. આ રીતની પોળી કડાઈ લેવાની અને એની અંદર મોટો ચમચો ઘી એડ કરી છીણને 5 મિનિટ માટે ઢાંકી અને સાતળવાની છે. એટલે એકદમ સરસ એનો કલર આવશે, સ્વાદ અને સુગંધ બંને વધશે. હવે જેટલા ગાજર લો એનાથી અડધું એટલે કે 1 લીટર આપણે દૂધ એડ કરીશું. મેં દૂધ ગરમ કરેલું હતું તો મલાઈ સાથે જ એડ કરી દીધું છે. મિક્સ કરવાનું છે અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે એને આ રીતે ઉકળવા દેવાનું છે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. દૂધ આપણું બધું જ બળી જાય ને પછી આની અંદર આપણે અડધો કપ જેગરી પાવડર એટલે કે ગોળનો પાવડર એડ કરીશું. એનાથી હલવો ખૂબ જ સરસ લાગે છે. તમને બિલકુલ જ ખબર નહીં પડે કે તમે આની અંદર ગોળનો પાવડર એડ કર્યો છે. હવે થોડા ડ્રાયફ્રૂટ લેવાના છે અને એને ઘીમાં આપણે સાંતળી લેવાના છે. આ રીતે એકદમ સરસ ડ્રાય થઈ જાય ને પછી આપણે એની અંદર ફ્લેવર માટે ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. તમારે જો ડિટેલમાં રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં બતાવેલી છે. તો અત્યારે આપણો ગાજરનો હલવો તૈયાર છે, જેને તમે બહાર 5 થી 6 દિવસ સુધી અને ફ્રીજમાં 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો.